નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં હાલ ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે વરસાદી વાતાવરણમાં અનેક વિસ્તારમાં નાની મોટી નદીઓ તેમજ ચેકડેમ ઓવરફ્લો થઈ જતા હોય છે, જેના કારણે ઘણી વખત એવું પણ થતું હોય છે કે પૂર સહિતની પરિસ્થિતિનું નિર્માણ થતો હોય છે। ત્યારે આ જ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા હવે પૂરના પાણીમાં જો કોઈ વ્યક્તિ ફસાઈ ગયું હોય તો તેનું રેસ્ક્યુ કરવા માટે રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે, જેનું ટેસ્ટિંગ હાલમાં જ નર્મદા નદીમાં કરવામાં આવ્યું હતું। આ વિશે જો હવે આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ભરૂચ નગર સેવા સદનનું ફાયર વિભાગ વધુ એક અસરકારક બની ગયું છે, કારણ કે પૂર સહિતની પરિસ્થિતિમાં બચાવની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે અને આ રેસ્ક્યુ રોબોટને નર્મદા નદીમાં આવતા પૂર સહિતની પરિસ્થિતિમાં પ્રાણ રક્ષક બનશે। રિમોટથી સંચાલિત રેસ્ક્યુ રોબોટને પાણીની વચ્ચે ફસાયેલા લોકોના જીવ બચાવી શકશે। ફાયર વિભાગ દ્વારા નર્મદા નદીમાં આ રોબોટનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું। ખબરો એવી મળી રહી છે કે રાજ્ય સરકારની સ્ટેટ ફાયર પ્રિવેન્શન સોસાયટી દ્વારા આ ખાસ પ્રકારનો રેસ્ક્યુ રોબોટ ભરૂચ નગરપાલિકાને આપવામાં આવ્યો છે। ચોમાસાના સમયમાં નર્મદા નદીના પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, ત્યારે અનેક લોકો પાણીની વચ્ચે ફસાઈ પણ જતા હોય છે, ત્યારે તેઓને બચાવવા માટે આ રેસ્ક્યુ રોબોટ અસરકારક સાબિત થશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।